નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. આ અધિકારની 143મી ગાથા અને તે પછીથી 5 કળશ આપણે કર્યા છે. હવે આજે ગાથા 144 કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 144. જો ચરદી સંજદો ખલુ શુભાવેશો હવે ન વસો તમ્હા તસ્સદુકમં આવાસય લક્ષણ ન હવે. સંસ્કૃતમાં ગાથા છે. યશ્ચરતી સંયતઃ ખલુ શુભાવેશ ભવેદ અન્યવશ તસ્માત તસ્ય તુ કર્મ આવશ્યક લક્ષણમ ન ભવેત. ગુજરાતીમાં ગાથા છે. સંયત રહી શુભમાચરે તે શ્રમણ છે વશ અન્યને તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહીં તે જણે. 144મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ય સંયત એટલે જે જીવ સંયત રહેતો થકો. ય સંયત જે સંયત રહે છે એવો સંયત રહેતો થકો. ખલુ શુભ ભાવે ચરતી એટલે ખરેખર શુભ ભાવમાં પ્રવર્તે છે. જે જીવ સંયત રહેતો થકો ખરેખર શુભ ભાવમાં પ્રવર્તે છે. સ તે અન્યવશ ભવેત તે અન્યવશ છે. તસ્માત તસ્ય તુ આવશ્યક લક્ષણમ કર્મ ન ભવેત તેથી તેને આવશ્યક સ્વરૂપ કર્મ નથી. શું કહ્યું કે જે જીવ સંયત રહેતો થકો એટલે સંયમી છે પણ ખરેખર તો સ્વભાવમાં પ્રવર્તે છે તો સંયમી. જે જીવ સંયત રહેતો થકો સંયમી થયો છે અને પાછો ખરેખર શુભ ભાવમાં પ્રવર્તે છે. શુદ્ધ ભાવમાં નહીં પણ પરંતુ શુભ ભાવમાં પ્રવર્તે છે તો તે અન્યવશ છે તેથી તેને આવશ્યક સ્વરૂપ કર્મ નથી. ટીકામાં મુનિરાજ કહે છે કે અહીં પણ એટલે આ ગાથામાં પણ જેમ પહેલા આ ગાથામાં વાત આવી એ રીતે આ ગાથામાં પણ અન્યવશ એવા અશુદ્ધ અંતર આત્મા જીવનું લક્ષણ કહ્યું છે. અન્ય વશ બીજાને વશ પરને વશ જે છે તેવો જીવ ભલે એ સંયમી છે છતાંય જે સ્વવશ નથી જે અન્ય વશ છે તો એવા જીવને આવશ્યક કર્મ નથી એ વાત કરી છે. અહીં પણ અન્યવશ એવા અશુદ્ધ અંતરાત્મ જીવનું લક્ષણ કહ્યું છે. એને તો અશુદ્ધ અંતરાત્મ જીવ કહ્યું. બીજી રીતે આપણે કહેવું હોય તેને આપણે બહિરાત્મા પણ કહીએ. એને બહિરાત્મા પણ કહીએ. શુદ્ધ આત્માનું લક્ષ્ય નથી કરતો અને શુભભાવમાં રહ્યો છે એવો જીવ
કે અન્ય વસ્તુ છે અને અન્ય વસ્તુ છે, તેથી એને આવશ્યક કર્મ નથી. જો આવશ્યક ભલે એને સ્વભાવરૂપ હોય, એવા વ્યવહાર આવશ્યક સહિત હોય, અનેક પ્રકારે બાહ્યમાં શુદ્ધભાવ સહિત ધર્મની ક્રિયાઓ પણ હોય, પરંતુ શુદ્ધ આત્મ સ્વરૂપ અંતર આત્મામાં એકાગ્રતા કરતો નથી, તેથી એ સ્વવશ નથી અને અન્ય વશ છે. તો એવા અન્ય વશને આવશ્યક કર્મ નથી. ટીકામાં આગળ કહે છે કે જે શ્રમણ સંયમી લીધો છે ને, એટલે શ્રમણની વાત લીધી, એટલે જે શ્રમણ ખરેખર જીનેન્દ્રના મધર અરવિંદમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી રીતથી સદા સંયત રહેતો થકો શુભ ઉપયોગમાં પ્રવર્તે છે, શુભ ઉપયોગમાં ચરે છે. બે વાત સાથે લીધી. એક તો એ વાત લીધી કે એ સંયમી છે, શ્રમણ છે, અને એ પણ કાંઈ અન્ય મતનો ગમે તેવી માન્યતા કરવા વાળો શ્રમણ છે એમ નહીં, પરંતુ જીનેન્દ્રના વદન અરવિંદમાંથી, જીનેન્દ્રના મુખમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી, આચાર શાસ્ત્રની રીતથી સદા સંયત રહ્યો છે. એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે સંયમી જીવના આચાર કહેવામાં આવ્યા છે, એવા બાહ્ય આચાર સહિત છે. બાહ્ય આચાર તો જેમ છે તેમ, એટલે જીનેશ્વર કથિત આ માર્ગમાં બાહ્ય આચાર તો એને બધા બરાબર છે, શ્રમણ છે. અને કહે છે કે જે શ્રમણ ખરેખર જીનેન્દ્રના વદન અરવિંદમાંથી મુખમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી સદા સંયત રહ્યો છે, પણ એવો સંયત રહ્યો થકો પણ એનો ઉપયોગ ક્યાં રહ્યો છે? એનો ઉપયોગ તો શુભમાં ચરે છે. એવો સંયત રહેતો થકો શુભ ઉપયોગમાં ચરે છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે. પ્રભુ આચાર તો બરાબર છે. જીનેશ્વર ભગવાનના માર્ગમાં જે બાહ્ય આચાર, જે બાહ્ય આચરણ જે કહેવામાં આવ્યું છે, જે શ્રમણ છે, તો એને માટે 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ શુદ્ધ જે રીતે કહ્યું છે, એ રીતે આ શ્રમણને છે, નથી એમ નહીં. એટલે કે છે કે જીનેન્દ્રના મુખમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી સદા સંયત છે. એમ નથી કે ગમે તે અન્ય માન્યતા કે અન્ય દર્શનના આચાર પ્રમાણે એ સાધુ છે, એમ નથી. છે તો બરાબર છે. જીન માન્યતામાં જે સાધુ કહેવામાં આવ્યા છે, જે મુનિ કહેવામાં આવ્યા છે, એવા સર્વ લક્ષણથી સહિત છે. આ વાતને બરાબર અહીંયા તો લેવાની છે. ગમે તેવો જીવ નથી. આ અહીંયા 144ની ગાથાની અંદર જે 143ની ગાથામાં વાત આવી, એના કરતા થોડીક જુદી વાત છે. 143માં તો એક અશુભ ભાવની વાત કરી હતી, અને અહીંયા જે શુભ ભાવની વાત કરી છે, ત્યારે અહીંયા શ્રમણની વ્યાખ્યાની અંદર પહેલી વાત આ કરી દીધી કે શ્રમણ જે છે એના બાહ્ય આચાર તો બરાબર જ છે. કેમ કે પછી આગળ ઉપર મુનિવર એ વાત પણ કહેવાના છે કે જો એ શુભ ભાવમાંથી ખસીને શુદ્ધ ભાવમાં જાય છે તો એ નિર્વાણને પણ પામે છે. એ વાત લેવી છે ને, એટલે પહેલેથી જ આ વાત અહીંયા કરી દીધી. ટીકામાં શું કહ્યું કે જે શ્રમણ ખરેખર જીનેન્દ્રના વદન અરવિંદમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી, એની રીતથી સદા સંયત રહ્યો છે, અને એવો સંયત રહેતો થકો શુભ ઉપયોગમાં ચરે છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે. એ તો શ્રમણ, જૈન શ્રમણ છે, પણ ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં જતો નથી. શુભ ઉપયોગમાં જ રહે છે, શુભ ઉપયોગમાં ચરે છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે. બસ આ વાત છે. અહીંયા એના ઉપર જોર છે તો શ્રમણ.
દિનેશ્વરના માર્ગમાં જેને રમણ કયા છે એના જે બાહ્ય આચાર છે એવા આચાર સહિત છે, પણ ઉપયોગ શુભ ઉપયોગમાં પ્રવર્તે છે, શુભ ઉપયોગમાં ચાલે છે. જો આ તો મુનિઓને માટે શાસ્ત્ર છે એમ કહીએ તો ખોટું નહીં. નિયમસાર તો અદભુત શાસ્ત્ર છે. અને એ મુનિઓની વાતને સમજતા, શ્રમણોની બધી વાતને સમજતા શ્રાવકને પણ એમાંથી એવો બોધપાઠ મળે છે કે એ પુરુષાર્થ ઉપાડી અને શ્રમણ થઈ જાય. અને જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક નથી અને જેને ધર્મની રૂચિ થઈ છે એવા જીવો આમાંથી પ્રયોજનભૂત વાત જાણી અને એવો પુરુષાર્થ ઉપાડે કે જેથી એને સમ્યક દર્શન થઈ જાય. એવું આ શાસ્ત્ર છે. મુનિઓની મુખ્યતાથી વાત કરી છે, ઘણી જગ્યાએ મુનિઓની મુખ્યતાથી વાત કરી છે, પણ અદભુત વાત કરી છે. બધાને એ વાત કઈ રીતે લાગુ પડે એ લક્ષમાં રાખીને આખી વાત થઈ છે એની અંદર. અને ટીકામાં પણ એ જ બધું બહાર આવ્યું છે. ગુરુદેવે પણ એનો એ જ રીતે વિસ્તાર કર્યો છે. તો આ પહેલી દોઢ લીટીની અંદર જે વાત છે એમાંથી આખી વાત આપણને પકડાઈ જાય છે કે કઈ સ્થિતિ છે, કેવા સંયોગોની વાત ચાલી રહી છે, કોની વાત ચાલી રહી છે. કે જે શ્રમણ છે અને એ શ્રમણ પોતે દિનેશ્વર ભગવાનના મુખકમળમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી એવી રીતથી સદા સંયત રહેતો થતો શુભ ઉપયોગમાં પ્રવર્તે છે એની વાત છે. તો કહે છે કે એને જ્યાં સુધી શુભ ઉપયોગમાં પ્રવર્તે છે ત્યાં સુધી એને આવશ્યક સ્વરૂપ કર્મ નથી. અહીંયા એ વાતને આગળ સમજાવે છે. જે શુભ ઉપયોગમાં ચરે છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે, તો એની વાતનો પહેલા તો વિસ્તાર કર્યો છે. કે છે કે વ્યવહારિક ધર્મ ધ્યાનમાં પરિણત રહે છે, તેથી જ ચરણકરણ પ્રધાન છે. વ્યવહાર આચરણમાં વ્યવહાર ધર્મમાં જ પરિણત રહે છે, તેથી ચરણકરણ પ્રધાન છે. ચરણકરણ પ્રધાનનો અર્થ ફૂટનોટમાં આપ્યો છે કે શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો એ ચરણકરણ પ્રધાન. પ્રધાનતા એને તેની છે, શુભ આચરણની પ્રધાનતા છે. ચરણકરણ બીજી રીતે કહીએ તો ચરણાનુયોગના શાસ્ત્ર. ચરણાનુયોગના શાસ્ત્રની અંદર મોટાભાગે ઉપદેશાત્મક કથન હોય છે અને મુનિઓનો કેવો વ્યવહાર છે, શ્રાવકોનો કેવો વ્યવહાર હોય છે એ બધું ત્યાં સમજાવવામાં આવ્યું છે. તો એ બધો વ્યવહાર આ શ્રમણ છે તો એને એના પ્રમાણે છે, શ્રાવક હોય તો એના પ્રમાણે હોય જ છે. પણ ત્યાં જે કહેવામાં આવ્યું છે ત્યાં નિશ્ચયને સાથે રાખીને વાત કરવામાં આવી છે. એમાં નિશ્ચયને ઉડાડી નથી દીધો. તમે બહુ ધ્યાનપૂર્વક એવા શાસ્ત્રોનો અભ્યાસ કરશો તો એમાં એ પહેલી શરત રાખી છે કે જેને નિશ્ચય ધર્મ પ્રગટ્યો છે એને આવા ચરણાનુયોગમાં કયા છે એવા બાહ્ય આચરણ હોય છે. પદ્મનંદી પંચવિસંતિનો જો વિચાર કરીએ તો પદ્મનંદી પંચવિસંતિની અંદર પંચવિસંતિ એટલે 25 થાય, પણ એમાં અધિકાર તો 26 છે. અને એમાં એ વાત કરવામાં આવી છે કે જો તને નિશ્ચય ધર્મ પ્રગટ્યો હોય તો શ્રાવકને સંબોધીને કહ્યું છે તો તને દયા દાન વ્રત વગેરે આ પ્રમાણે હોવા જ જોઈએ. એમાં જ્યારે દાનની વાત કરી છે તો એટલે સુધી વાત કરી છે કે જે દાન નથી આપતો તે જૈન નથી, એટલે સુધી વાત કરી દીધી છે. પણ પહેલી જે લીટીમાં મુખ્ય વાત જે લીધી છે ને, જે આખો આશય સમજાયો છે એ વાત લોકો ભૂલી જાય છે. દાન વ્રત તપ આ બધામાં પડી જાય છે. અહીંયા જો કહ્યું છે કે દાન ન હોય તો તું જૈન કહેવાય જ નહીં, તો એ વાતને પકડે છે, પણ પેલું નથી પકડતા કે જો તને નિશ્ચય ધર્મ પ્રગટ્યો હોય તો. એટલે નિશ્ચય ધર્મ મુખ્ય છે, પછી જ આ બધું તો છે. એ સિવાય એ બધું આચરણ જે છે તે માત્ર પુણ્ય બંધનનું કારણ છે. અને એમાં જો રુચિ પુણ્યની હોય તો પછી એ પાપાનુબંધી પુણ્ય છે. એને કારણે તેને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. અહીંયા આપે છે કે આ ચરણકરણ પ્રધાન છે. ચરણકરણ પ્રધાન એટલે શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એની એને દ્રષ્ટિ છે, એનો ઉપયોગ શુભ છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે, શુભ ઉપયોગમાં ચાલે છે. શુભ ઉપયોગને એને ગુલાટ ખવડાવીને
અંદર વાળવાનો છે એટલે શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. એનો ઉપયોગ બહારમાં ફરે છે તો એ કઈ અશુભમાં જતો નથી અને એનું આચરણ પણ જીનેન્દ્ર કથિત છે, બાહ્ય આચરણ પણ એવું જ છે. છતાં એ બધો શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે. એટલે વ્યવહારિક ધર્મ ધ્યાનમાં એ પરિણત રહે છે, ત્રણ છે. અને બહારમાં જે રહે છે પરિણત ઉપયોગ શુભમાં જ ફરે છે. એટલે એની પરિણતિ કેવી છે? એની પરિણતિ ચરણ કરણ પ્રધાન પરિણતિ છે. શુભ આચરણના જ પરિણામ એને મુખ્યતાથી થઈ રહ્યા છે. સ્વાધ્યાય કાળને અવલોકતો થકો, એટલે કે સ્વાધ્યાય યોગ્ય કાળનું ધ્યાન રાખીને સ્વાધ્યાય ક્રિયા કરે છે. સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે છે. સ્વાધ્યાય પણ એક તપ છે ને, સ્વાધ્યાય પણ કરે છે. પ્રતિદિન ભોજન કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે. ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન, એના પચખાણ પણ કરે છે. આપણે ચોવિહાર કરીએ છીએ એ પણ એમ બરાબર કરે છે. 3 સંધ્યાઓ વખતે સવારે, બપોરે અને સાંજે ભગવાન અર્હંત પરમેશ્વરની લાખો સ્તુતિ મુખ કમળથી બોલે છે. 3 વખતે પ્રભુની સ્તુતિ કરે છે. વળી કહે છે કે 3 કાળે નિયમ પરાયણ રહે છે. એટલે પોતાના શ્રવણને યોગ્ય જે નિયમ છે એ નિયમમાં એ ક્યાંય ચૂકતો નથી. 3 વખતના નિયમોમાં એ તત્પર રહે છે, ક્યાંય ચૂકી જતો નથી. એ રીતે અહર્નિશ એટલે રાત દિવસ 11 ક્રિયામાં તત્પર રહે છે. વળી પાક્ષિક, માસિક, ચતુર્માસિક અને સંવત્સરિક પ્રતિક્રમણ સાંભળવાથી ઉપજેલા સંતોષથી જેનું ધર્મ શરીર રોમાંચથી છવાઈ જાય છે. પ્રતિક્રમણ તો રોજ કરે છે, પણ આવા જે પર્વ ના પ્રતિક્રમણ છે, એવા તિથિઓના પ્રતિક્રમણ છે, એ દિવસે તો એ રોમાંચિત થઈ જાય છે, એમાં ઉલ્લાસિત થઈ જાય છે. વળી કે છે એને સમિતિ પણ છે. અનશન, અવમદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ એ નામના 6 બાહ્ય તપમાં જે સતત ઉત્સાહ પરાયણ રહે છે. બાહ્ય તપમાંય છે અને સમિતિમાં પણ છે. બધું એ બાહ્યમાં તો બધું બરાબર જ રાખીને રહ્યો છે. સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી ચ્યુત થતા ફરી તેમાં સ્થાપન સ્વરૂપ પ્રાયશ્ચિત પણ કરે છે. જો પહેલા બાહ્ય તપની વાત લીધી અને બાહ્ય તપમાં એમાં ક્યાંક કોઈક પ્રકારે જો દોષ આવી ગયો હોય તો એના પ્રતિક્રમણ પણ પાછા કરે છે અને પોતાને પાછો પોતામાં સ્થાપિત કરે છે, સ્થિતિકરણ કરે છે. એનો અર્થ એ થયો કે સ્થિતિકરણ કરે છે. પોતાને જે આચાર વિચાર હોવા જોઈએ એમાં ક્યાંય દોષ આવ્યો હોય તો એ દોષને દૂર કરીને પોતાનું પાછું એવું સ્થિતિકરણ કરે છે. એટલે કેમ પોતાને ધર્મ માર્ગમાં પ્રસ્થાપિત પણ કરે છે એની વાત અહીંયા સાથે થઈ છે. 6 પ્રકારના બાહ્ય તપની વાત લીધી. અનશન, અવમદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, વિવિક શય્યાસન અને કાયક્લેશ એ 6 તો બાહ્ય તપ થયા. અને એ બાહ્ય તપની સાથે આગળ કહે છે કે સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી ચ્યુત થતા ફરી તેમાં સ્થાપન સ્વરૂપ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત અને વિસર્ગ નામના અભ્યંતર તપના અનુષ્ઠાનમાં એના આચરણમાં જે કુશળ બુદ્ધિવાળો છે. 6 બાહ્ય તપ અને 6 અંતરંગ તપ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિસર્ગ અને ધ્યાન એવા એ અંતરંગ તપ છે. અને 6 પ્રકારના આ બાહ્ય તપ જે ગયા તે અનશન, અવમદર્ય,
વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્તયાસન અને કાયાક્લેશ. તો આ 12 તપ સહિત છે. હવે અંતરંગ તપ જે છે એમાં ખરેખર તો મોક્ષશાસ્ત્રની અંદર એની ટીકાની અંદર એટલે તત્વાસૂત્રોની ટીકાની અંદર જે અંતરંગ તપની જયારે વાત લીધી છે તો ત્યારે ત્યાં પણ એક વાત લખવામાં આવી છે કે સમ્યક પ્રકારે હોય, અને બાહ્ય તપમાં પણ એની આગળ શબ્દ મૂક્યો છે સમ્યક. અંશ એટલું નહીં પણ સમ્યક અંશ. અવમધ્યર્ય એટલે એટલું અવમધ્યર્ય નહીં પણ સમ્યક અવમધ્યર્ય. વૃત્તિ પરિસંખ્યાન લીધું તો પછી એમાં પણ એમ નહીં કે માત્ર વૃત્તિ પરિસંખ્યાન, સમ્યક. એ સમ્યક શબ્દ દરેક છે ની આગળ ઉમેરીને ત્યાં સ્પષ્ટતા એવી કરી છે કે એક સમ્યક હોય છે એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય અને આત્માના લક્ષ્ય થતા હોય એવી પણ ત્યાં વાત કરવામાં આવી છે. અને અંતરંગ તપને માટે પણ એની ઘણી સ્પષ્ટતાઓ એ રીતે કરવામાં આવી છે અને ત્યાં પણ સમ્યક શબ્દ મૂકવામાં આવ્યો છે. પ્રાયશ્ચિત વિનય એમ નહીં પણ સમ્યક પ્રાયશ્ચિત, સમ્યક વિનય, સમ્યક વયાવૃત, સમ્યક સ્વાધ્યાય, સમ્યક વિસર્ગ અને સમ્યક ધ્યાન. એટલે એ સમ્યક શબ્દ મૂકીને દર્શાવવું એ છે કે જેને ખરેખર એ પોતાના સ્વરૂપના લક્ષ્ય થઈ રહ્યા છે અને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળેલી છે એને, એટલે કે એ ખરેખર તો એ સમ્યક દ્રષ્ટિને જ હોય. આ 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અંતરંગ તપને વિશે એમ કહ્યું છે કે આ 6 પ્રકારના તપ, 12 પ્રકારના તપ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અને આ અંતરંગ તપ તો ખરેખર સમ્યક દ્રષ્ટિને જ છે. આ 6 પ્રકારમાં સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપના લક્ષ્ય જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેટલું જ તપ છે. બાકી તો શુભ વિકલ્પ સાથે રહ્યો છે અને એ શુભ વિકલ્પને ઉપચારથી તપ કહેવાય છે, પણ અંતરંગ પરિણામોની શુદ્ધિ કેટલી થાય એટલું તપ છે. એટલે એ વાત બહુ મહત્વની છે. અહીંયા આ જે વર્ણન કર્યું છે ને એની અંદર જો એ રીતે વર્ણન લીધું છે એમાં એ વાત લીધી નથી, કેમ કે અહીંયા તો આ શુભ ભાવમાં છે ને, શુભ ઉપયોગમાં રહ્યો છે ને, એટલે એની વાત એ રીતે જ લેવામાં આવી છે. અહીંયા કહે છે કે એવા બાહ્ય અને અભ્યંતર તપના અનુષ્ઠાનમાં આચરણમાં જે કુશળ બુદ્ધિવાળો છે, પરંતુ તે નિરપેક્ષ તપોધન સાક્ષાત મોક્ષના કારણભૂત સ્વ આત્મ આશ્રિત આવશ્યક કર્મને નિશ્ચયથી પરમાત્મા તત્વમાં વિશ્રાંતિ રૂપ નિશ્ચય ધર્મ ધ્યાનને તથા શુક્લ ધ્યાનને જાણતો નથી. આવા તપ છે છતાં એ નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને જાણતો નથી. જે નિશ્ચયથી પરમાત્મા તત્વમાં વિશ્રાંતિ રૂપ છે, પરમાત્મા તત્વ પોતાનું પરમ તત્વ, એમાં વિશ્રાંતિ, એમાં એકાગ્રતા, સ્થિરતા રૂપ જે ધ્યાન છે એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને એમાં વિશેષ ઉગ્રતા રૂપ જે ધ્યાન થાય છે અને શ્રેણી ચડી જવાય છે એ શુક્લ ધ્યાન છે. તો એવા નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને એ જાણતો નથી. કે એ આવો બાહ્ય તપ અને અભ્યંતર તપના આચરણમાં કુશળ બુદ્ધિવાળો છે, પરંતુ તે નિરપેક્ષ, જેને કોઈની અપેક્ષા નથી એવો તપોધન સાક્ષાત મોક્ષના કારણભૂત સ્વ આત્મ આશ્રિત આવશ્યક કર્મને જાણતો નથી. ખરેખર તો એમ કહેવું છે, પણ એ આવશ્યક કર્મને નથી જાણતો એટલે પછી કે નિશ્ચય ધર્મ ધ્યાનને અને શુક્લ ધ્યાનને પણ જાણતો નથી. એટલે આખી વાતને એક સાથે લઈ લીધી કે નિશ્ચયથી પરમ તત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચય ધર્મ ધ્યાનને તથા શુક્લ ધ્યાનને જાણતો નથી. એ આવશ્યક કર્મ છે, એ બંને આવશ્યક કર્મમાં આવી જાય છે, એને એ જાણતો નથી. તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાને લીધે, પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્ય વશ કહેવામાં આવ્યો છે, પરવશ કહેવામાં આવ્યો છે. એ સ્વવશ નથી, એ શુભ ઉપયોગમાં રાચી રહ્યો છે. તો કહે છે કે
તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ કહેવામાં આવ્યો છે. એટલે મૂળ ગાથામાં જે અન્યવશ છે એની વાત કરી છે ને, જે શુભભાવમાં રહ્યો છે તે અન્યવશ છે અને એને આવશ્યક કર્મ નથી એમ કરીને વાત કરી છે. એટલે કે છે કે જેનું ચિત્ત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રવણ દેવલોક આદિના ક્લેશની પરંપરા પામવાથી શુભ ઉપયોગના ફળ સ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો. શું કહે છે? બે વાત સાથે લઈ લીધી છે કે અન્યવસ્ત છે અને એને શુભ પ્રવૃત્તિ છે, શુભ ઉપયોગ છે, એટલે એના ફળ સ્વરૂપે એ શ્રવણ દેવલોક આદિની ગતિને તો પામશે, પણ એ તો બધો ક્લેશ છે, એ ક્લેશની પરંપરા છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ દેવ છે તે છેવટે ત્યાંથી મોટે ભાગે તો તિર્યંચમાં જ જાય. પુણ્યના કારણે દેવલોકની ગતિ મળે, પણ દેવલોકનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું, ઓછામાં ઓછું. અને મિથ્યાત્વ સહિત દેવલોકમાં ગયો તો એ મિથ્યા દ્રષ્ટિ ત્યાં બીજું શું કામ કરે? શારીરિક કોઈ રીતે પ્રતિકૂળતાઓ હોય નહીં, યુવાન શરીર એવું ને એવું રહે, રોગ હોય નહીં, અને અનેક પ્રકારની બાહ્યમાં બીજી બધી સામગ્રીઓ બધું મળ્યું હોય, અનુકૂળતાઓ ઘણી હોય, બીજું તો કાંઈ કામ કરવાનું ન હોય. અહીંની જેમ ખાવા પીવા માટે કમાવા જવાની ઉપાધિ હોય નહીં, શરીરમાં રોગ અહીંયા તો હોય એવું પણ ત્યાં હોય નહીં, આ બધું કાંઈ નથી. હવે એ બેઠો બેઠો શું કરે? એ બીજા એનાથી મોટા દેવોની ઈર્ષા કરે, તૃષ્ણા કરે, વધુ મેળવવાની તૃષ્ણા કરે અને ઈર્ષા કર્યા કરે. અને એવું કેટલા વખત સુધી કરે? આપણે તો અહીંયા મનુષ્યમાં, અહીંયા ભરત ક્ષેત્રમાં તો આયુષ્ય ટૂંકા, પંચમ કાળમાં તો ઘણા ટૂંકા, 100 વર્ષનું માનવાનું. પેલાને તો ઓછામાં ઓછું 10,000 વર્ષનું. તો 10,000 વર્ષ સુધી એ ઈર્ષા, તૃષ્ણા, આસક્તિના ભાવમાં જ રહે, પછી ક્યાં જાય? એ દૂરમાં જાય, તિર્યંચમાં જાય, બીજું કાંઈ કરતો નથી. એટલે એ ત્યાંથી નીકળી અને પાછો તિર્યંચમાં જાય, એટલે ભવના ભ્રમણ થાય. એટલે એ શું થયું? એ બધા ક્લેશની પરંપરા જ થઈ. છેવટે પરંપરામાં એને ક્લેશ જ પ્રાપ્ત થયો ને. તિર્યંચમાં જશે એટલે શું પ્રાપ્ત થવાનું છે? તિર્યંચમાં ન જાય ને મનુષ્યમાં જાય તો પણ શું છે? વિદ્યા દ્રષ્ટિ તો રહ્યો એવું ને એવું જ. એટલે અહીંયા કે છે કે એવો આ અન્ય શ્રમણ દેવલોક આદિના ક્લેશની પરંપરા પામવાથી શુભ ઉપયોગના ફળ સ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો. એટલે આ જે કંઈ ફળ સ્વરૂપે પ્રાપ્ત થયું છે એ પણ એને માટે ખરેખર તો એ શેકાવા રૂપ છે, અગ્નિમાં શેકાવા રૂપ છે, એ બળતરા રૂપ જ છે. એમાં એને કઈ ખરેખર શાંતિ પ્રાપ્ત થતી નથી. આત્મામાંથી આવતી પ્રગટ થતી જે શાંતિ, આનંદ, સુખ છે એની તો એને પ્રાપ્તિ થતી નથી. એ તો તૃષ્ણાની આગમાં, આસક્તિની આગમાં અને ઇન્દ્રિયોના સુખને પ્રાપ્ત કરવાની આગમાં શેકાઈ રહ્યો છે. એટલે એમ એ અંગારાઓથી શેકાતો થકો. હવે કહે છે કે એમ તો એ થઈ રહ્યો છે, પણ જો એ દ્રષ્ટિ બદલી નાખે તો શું થાય એની વાત હવે કહે છે કે આસન્ન ભવ્યતા રૂપી ગુણનો ઉદય થતા, આસન્ન ભવ્યતા રૂપી ગુણનો ઉદય થતા પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમ તત્વના શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાન સ્વરૂપ શુદ્ધ નિશ્ચય રત્નત્રય પરિણતિ વડે નિર્વાણને પામે છે. આ આસન ભવ્યતા રૂપી ગુણનો ઉદય ક્યારે થાય? કેવી રીતે થતો હશે? લખ્યું છે ને મુનિવરે કે આસન ભવ્યતા રૂપી ગુણનો ઉદય થતા પ્રભુ પ્રમાદ તેજીને સ્વરૂપનું લક્ષ્ય કરે તો આ ગુણનો ઉદય થાય. બાકી કોઈ એને એવો ગુણનો ઉદય કરાવી દે એમ નથી. પોતે પ્રમાદ તજી દે છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરે છે અને ઉગ્ર પુરુષાર્થ પોતે ઉપાડે છે, તો એવો એ જીવ આસન ભવ્ય છે. એ આ જ ભાવમાં મોક્ષે જાય.
આસન ભવ્યતારૂપી ગુણનો ઉદય થતા જેને એવા પુરુષાર્થ ઉપડ્યા છે ને એ જ આસન ભવ્ય હોય છે. અને એમાં પછી નિમિત્તની વાતને પણ સાથે રાખી છે કે આસન ભવ્યતારૂપી ગુણનો ઉદય થતા અને સાથે બીજું શું લીધું છે નિમિત્ત તરીકે? તો કે પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત ઉચિત નિમિત્ત જ હોય, ગમે તે નિમિત્ત ન હોય. એટલે પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમ તત્વના શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન સ્વરૂપ, એટલે નિશ્ચયની વાત લીધી. પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત એ તો નિમિત્ત કહ્યું, પણ પછી પુરુષાર્થમાં પાછું કેમ છે? પુરુષાર્થ તો સ્વલક્ષ્ય જ છે. એટલે કે પરમ તત્વના શ્રદ્ધાન જ્ઞાન અને અનુષ્ઠાન સ્વરૂપ, પોતાનું પરમ તત્વ, એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એનું અનુષ્ઠાન, એનું જ આચરણ, એવો એ શુદ્ધ નિશ્ચય રત્નત્રય ના પરિણામ કરતો થતો. એટલે શુદ્ધ નિશ્ચય રત્નત્રય પરિણતિ વડે એ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિને પછી આગળ વધતા 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 છેવટે નિર્વાણને પામે છે. અર્થાત ક્યારેક શુદ્ધ નિશ્ચય રત્નત્રય પરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે છે. કેમ કે શુભભાવમાં હતો ને, શ્રમણ હતો ને, શુભભાવમાં હતો, એને જો આવું થઈ જાય છે તો શુદ્ધ નિશ્ચય રત્નત્રય પરિણતિને જો એ પ્રાપ્ત કરે છે તો જ એ મોક્ષ માર્ગમાં છે અને નિર્વાણને પામે છે. એટલે શરૂઆત એવી રીતે કરી કે જે શ્રમણ જીનેન્દ્ર કથિત બાહ્ય આચરણમાં બરાબર છે એમ કરીને એટલા માટે શરૂઆત કરી. અને હવે માત્ર વાત કેટલી રહી ગઈ હતી અને એનો ઉપયોગ શુભ ઉપયોગ હતો, એના સ્થાને એને ભાન જ્ઞાન થાય અને પરમ ગુરુ ના ઉપદેશ દ્વારા એ પોતે સૂજી જાય તો બુજી જાય છે. એટલે કે પરમ તત્વના આશ્રય પોતે જ પોતાના પુરુષાર્થ દ્વારા નિશ્ચય રત્નત્રયના પરિણામને પ્રગટ કરી અને નિર્વાણને પામે છે. એટલે ટીકા બહુ સુંદર રીતે લખવામાં આવી છે. શ્રમણની વાત લીધી છે, આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 815. અહીંયા 144મી ગાથાના અન્વયાર્થ પછીથી ગુરુદેવ કહે છે કે જે જીવ કેટલા વ્યવહારથી સંયત રહી ખરેખર વ્રત તપ આદિના શુભ ભાવોમાં વર્તે છે તે અન્ય વશ મિથ્યા દ્રષ્ટિ છે, તેને આવશ્યક રૂપ શુદ્ધ કર્મ નથી. આ બધું તો છે, પણ એ શુભ ભાવમાં જ વર્તે છે. શુભ ભાવમાં જ વર્તે છે એનો અર્થ એ થયો કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી. સમ્યક દ્રષ્ટિને તો એવું બને જ નહીં. સમ્યક દ્રષ્ટિ તો શ્રમણ ન થયો હોય ને તો એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હોય. આ તો શ્રમણ થયો છે. જો શ્રમણ થયો હોય, સાચો શ્રમણ થયો હોય તો પછી એ શુભભાવમાં ન વર્તે. શુભભાવમાં વર્તવું એટલે એ પર આશ્રય રૂપ થવા જેવું છે, એ તો અન્ય વશ થવા જેવું છે. એ અન્ય વશ ન હોય, એ સ્વને વશ હોય. એ સ્વને વશ હોવો જોઈએ. એટલે એમ નથી. એટલે એનો અર્થ એ થયો કે એ સમ્યક તો રહિત છે. ગુરુદેવે એને મિથ્યા દ્રષ્ટિ એ અપેક્ષાથી કર્યો છે. ક્યાંક ક્યાંક આપણને એમ લાગે કે ગુરુદેવે આટલું બધું કડક કેમ કહી દીધું. વાતને સમજવાની જરૂર છે. જે શ્રમણ છે બાહ્ય આચરણમાં બરાબર છે, તપ બાહ્ય પણ બરાબર ચાલી રહ્યું છે, બધું બરાબર છે, શુભભાવ પણ બરાબર છે એના, અને ક્યાંક દોષ આવે છે તો પ્રાયશ્ચિત કરે છે, બધું બરાબર છે, પણ ઉપયોગ શુભમાંથી બીજે જતો નથી. શુભમાં અને શુભમાં જ રહે છે. અશુભમાં તો એ ક્યારેય જતો નથી. ક્યારેક ભૂલથી અશુભમાં જવાયું તો તરત એનું પ્રાયશ્ચિત કરે છે. એવો તો એ શુભ ઉપયોગમાં રાચી રહ્યો છે. શુદ્ધ ઉપયોગમાં નથી જતો, એનો ઉપયોગ શુદ્ધ નથી થતો, એટલે એ અન્ય વશ જ રહ્યો. શુભ ઉપયોગમાં રહ્યો છે એટલે અન્ય વશ જ રહ્યો. તો શુદ્ધ ઉપયોગમાં ન જાય એનો અર્થ શું થયો? એ સમ્યક દ્રષ્ટિ નથી. ગુરુદેવે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. પછી મિથ્યા દ્રષ્ટિ કહ્યો એટલે એને આવશ્યક કર્મ ક્યાંથી હોય?
એને આવશ્યક કર્મ ન હોય. સ્વભાવમાં રહેલો પ્રમાણ એને આવશ્યક કર્મ નથી. 6 આવશ્યક કર્મ જે કહ્યા એ વ્યવહારથી એને હોઈ શકે, પણ નિશ્ચયથી એને આવશ્યક કર્મ નથી. આવશ્યક રૂપ શુદ્ધ કર્મ નથી. ટીકાની વાતને આગળ ગુરુદેવ સમજાવે છે, કહે છે કે અહીં પર આશ્રયની શ્રદ્ધા વ્યવહારમાં લીનતાવાન એવા અશુદ્ધ અંતર આત્માનું લક્ષણ કહ્યું છે. અશુદ્ધ અંતરાત્મા કહે છે કે જે શ્રવણ ખરેખર જીનેન્દ્રના મુખ કમળમાંથી નીકળેલા પરમ આવશ્યક શાસ્ત્રમાં જે રીતે વ્યવહાર ક્રિયાનો અધિકાર છે તે રીતે વ્યવહાર માત્રમાં સદા સંયત રહેતો થકો દયા વ્રત આદિ શુભ ઉપયોગમાં પ્રવર્તે છે. જીનેન્દ્ર ભગવાન કથિત માર્ગની અંદર જે રીતે શાસ્ત્રમાં આવ્યું છે એ રીતે જીનેન્દ્ર ભગવાને જે માર્ગ કહ્યો છે એ જ વાત આચાર્ય ભગવાને શાસ્ત્રમાં લખી છે. તો બાહ્ય તપને પણ ત્યાં સમજાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. એ બાહ્ય તપનો નિષેધ નથી કર્યો. બાહ્ય તપ તો હોય જ છે. અંતરંગ તપ વાળાને બાહ્ય તપ હોય જ છે, પણ બાહ્ય તપ હોય એટલે અંતરંગ તપ હોય એમ નથી. એટલે એ બધું આ શાસ્ત્રમાં જે રીતે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જ એની બધી ક્રિયા વગેરે છે, એવો બધો એનો વ્યવહાર છે. એમાં એ સંયત રહ્યો છે, સંયમી રહ્યો છે, એમ એ દયા વ્રત આદિ સદુપયોગમાં પ્રવર્તે છે. પર આશ્રય વ્યવહાર ધર્મ ધ્યાનમાં રોકાય છે. પર આશ્રય, પરના આશ્રય જે હોય એ બધો વ્યવહાર જ હોય. પર આશ્રય નિશ્ચય હોય જ નહીં. નિશ્ચય તો સ્વ આશ્રય જ હોય. એટલે પર આશ્રય છે એટલે વ્યવહાર જ છે. એટલે પર આશ્રય વ્યવહાર ધર્મ ધ્યાનમાં રોકાયો છે. પરના આશ્રય થતો જે ધર્મ ધ્યાન છે એ બધું વ્યવહાર છે. પ્રભુની પૂજા ભક્તિ કરવી અને એવા વ્રત તપ નિયમો પાળવા એ બધું પર આશ્રિત છે. પર વિના સંભવતું નથી. સ્વ આશ્રિત શું છે? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા લીનતા એ સ્વ આશ્રિત છે. એમાં પરની અપેક્ષા નથી. આ બીજું બધું જે છે એમાં પરની અપેક્ષા રહેલી છે. એ બધું વ્યવહાર ધર્મ ધ્યાન છે. અને નિશ્ચય ધર્મ ધ્યાન જેને હોય એને આવું વ્યવહાર ધર્મ ધ્યાન હોય છે. કે પર આશ્રય વ્યવહાર ધર્મ ધ્યાનમાં રોકાય છે. તેથી જ શુભ કર્મ ચેતનાનું આચરણ જેને મુખ્ય છે એવો છે. શુભ કર્મ ચેતનાનું આચરણ તેને મુખ્ય છે. શુભ કર્મ રૂપ દ્રષ્ટિ છે એવી એની ચેતના છે. શુભ ક્રિયામાં જ એ પોતાનો ઉપયોગ રાખીને રહ્યો છે. એટલે શુભ કર્મ ચેતના એનું એને આચરણ છે. એવો એને શું છે? તો હવે જે 11 વાત કહી ને કે 11 ક્રિયામાં એ તત્પર છે એમ મુનિઓએ કહ્યું તો એ 11 ક્રિયા અહીંયા ગુરુદેવ સમજાવે છે. તેવું એ સ્વાધ્યાય કાળ શુદ્ધિને અવલોકતો શાસ્ત્રોને ભણે છે. એટલે સ્વાધ્યાયના સમયે એ પોતે ભણે છે અથવા ભણાવે છે. અંદર જ્ઞાતા દ્રષ્ટામાં એકાગ્રતા રૂપ સ્વાધ્યાયની તેને ખબર નથી. ગુરુદેવે જો અહીંયા સ્પષ્ટતા લીધી છે. એ બધું આ સ્વાધ્યાય કરે છે, નથી કરતો એમ નહીં. શાસ્ત્રનો અભ્યાસ બરાબર કરે છે, સમજે છે, બીજાઓને સમજાવે છે, એના અર્થ પણ કરે છે. કદાચ એ શાસ્ત્રનો અર્થ કરતો હોય તો સાથે ને સાથે એ શાસ્ત્રને બરાબર કંઠસ્થ પણ કરતો હશે અને રોજ એનો પાઠ પણ કરતો હશે. એટલે એ સમયે બધું બરાબર કરે છે. પણ ગુરુદેવ અહીંયા કહે છે કે અંદર જ્ઞાતા દ્રષ્ટામાં એકાગ્રતા રૂપ સ્વાધ્યાયની તેને ખબર નથી કે સાચો સ્વાધ્યાય કોને કહેવાય. સાચો સ્વાધ્યાય તો પોતાનું સ્વરૂપ એમાં એકાગ્રતા રૂપ છે. તો એવા એકાગ્રતા રૂપ પોતાનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય, પોતે પરને જાણે પણ એમાં એ લેપાય નહીં અને માત્ર એને જ્ઞેય તરીકે જાણે અને પોતાના ઉપયોગને સ્વ તરફ લઈ જાય અને સ્વરૂપને જાણે એવો સ્વાધ્યાય એની એને ખબર નથી. તેથી
તે 5 પ્રકારના વ્યવહાર સ્વાધ્યાયમાં લીન છે. એટલે એ 5 વાત આવી. પછી કહે છે કે પ્રતિદિન 1 વાર ભોજન પછી 4 આહારનું પ્રત્યાખ્યાન કરે છે. દિગંબર મુનિ એક જ વખત આહાર લે છે, એ પણ ઉભા જ લે છે અને ત્યાં જ પાણી પી અને ચોવિયાર કરી નાખે છે. એક જ વખત આહાર ને પાણી બધું એક જ વખત, એ પણ ઉભા. અને એમાંય ક્યાંય કોઈક રીતે અંતરાય પડી જાય તો એ પછી આહાર લેતા નથી. અને આહાર લે છે તો કેવી રીતે લે છે? હાથમાં જ આહાર ગ્રહણ કરે છે, 2 હાથ ભેગા કરી અને એમાં આપણે એમને આહાર આપીએ છીએ, એમાંથી જ લે છે. અને જો કાંઈક અંતરાયનું કારણ બને, બાજુમાં ક્યાંક કોઈ બાળક રડે કે કોઈ કંઈક બીજું કાંઈ પણ કારણ બને કે કોઈ આપતા હોય એમાં કંઈક શુદ્ધિનો કણ કે વાળ કે કાંઈ પણ આવી જાય તો તરત જ 2 હાથ છૂટા કરી દે છે, ત્યાં બસ ચોવિયાર કરી નાખે. એટલે આવું એમને બહુ જ કડક આચરણ હોય છે. 28 મૂળ ગુણની વાત કરીને એમાં એ બધી વાત આવે છે. એક જ વખત આહાર, ઉભા આહાર, અને પછી તો તરત જ ત્યાં જ ચોવિયાર કરી લે છે. તો કે છે કે પ્રતિદિન 1 વાર ભોજન પછી 4 આહારનું પ્રત્યાખ્યાન કરે છે. એમાં એ 3 વાત લઈ લીધી છે. 3 સંધ્યા વખતે, સવારે, બપોરે અને સાંજે ભગવાન અનંત પરમેશ્વરની લાખો સ્તુતિ, એટલે ઘણી સ્તુતિ રૂપો મધુર શબ્દો બોલે છે. પણ તે શુભ રાગ છે, એ બધું શુભ ભાવ છે. પછી કહે છે 9મું, 10મું ને 11મું એમાં કે છે કે 3 કાળે વ્યવહાર નિયમોમાં તત્પર, એટલે સાવધાન રહે છે. પોતાની જે દિવસ દરમિયાનની સાધુની જે કંઈ ક્રિયા છે એ બધામાં એ બરાબર સાવધાન રહે છે. સવારનું પ્રતિક્રમણ, રાત્રિનું પ્રતિક્રમણ, દિવસ દરમિયાનમાં જે આલોચના વગેરે જે કાંઈ છે તેમાં એ બરાબર રહે છે. એ રીતે દિવસ રાત થઈ અને 11 ક્રિયામાં તત્પર રહે છે. તો આવો આ શ્રમણ શુભ ઉપયોગ સહિત છે. હવે આગળ ગુરુદેવ સમજાવે છે કે મુનિને 6ઠા ગુણસ્થાને સ્તુતિ વગેરેનો શુભરાગ આવ્યા વિના રહે નહીં. એટલે 6ઠા ગુણસ્થાને જે મુનિ હોય એ 7મે ગુણસ્થાને પોતાના સ્વરૂપને અનુભવી અને જ્યારે એમાંથી એ બહાર આવ્યો છે, નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાનની દશામાંથી જ્યારે બહાર આવ્યો છે તો એ 6ઠા ગુણસ્થાને છે. તો એવો જે 6ઠા ગુણસ્થાને મુનિ હોય, સાચો મુનિ છે, ભાવલિંગી મુનિ છે. તો એવા ભાવલિંગી મુનિને પણ 6ઠા ગુણસ્થાનની દશામાં વિકલ્પ છે અને એમાં એને શુભરાગ આવે છે તો એ પ્રભુની સ્તુતિ કરે છે. એટલે પ્રભુની સ્તુતિ તો કરે જ, ન કરે એમ હોય જ નહીં. પણ તેને તેમાં રુચિ, આદર, લીનતા નથી. રુચિ એટલે કે આ જ ધર્મ છે, આ જ કરવું જોઈએ એમ નથી. ત્યારે હવે હું એવી સ્તવનની રમઝટ બોલાવી દઉં એમ એને ન હોય. એને તો એમ હોય કે ક્યારે હું મારા સ્વરૂપમાં જાઉં. અને સ્વરૂપમાં જાય છે અને આનંદિત થાય છે તો બહારમાં આવે છે. એટલે જેમણે એવા આનંદને હંમેશને માટે, કાયમને માટે સ્થાયી કરી લીધો છે, એવા આનંદ સ્વરૂપે કાયમ માટે જે થઈ ગયા છે, એવા દિનેશ્વર પરમેશ્વર કરે એમને, આવા મુનિને એવો સ્તુતિનો ભાવ સહજ અંદરમાંથી આવી જાય છે. સ્તુતિ કરે છે પણ એમાં એ સ્તુતિમાં કે સ્તુતિ ક્યારે કરું, સ્તુતિ જ કરવા લાયક છે એવી સ્તુતિની રુચિ એને નથી. એવો સ્તુતિનો આદર નથી. સ્તુતિનો આદર નથી, પ્રભુનો આદર છે. સ્તુતિનો એમ આદર નથી કે આ સ્તુતિ કરીશ તો જ મને પ્રભુ પ્રસન્ન થશે, એવી કોઈ વાત નથી. સ્તુતિ તો થઈ જાય છે. સ્તુતિ થવાનું કારણ બીજું છે. પોતાને જે અપૂર્ણ દશા છે અને અપૂર્ણ દશામાં જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે, એટલે એમ થાય છે કે જેને પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એમનો કેવો પુરુષાર્થ હશે અને એમની એક કેવી અદભુત દશા હશે. એટલે એમના પ્રત્યે અહોભાવ સહજ થાય છે, એટલે સ્તુતિ થઈ જાય છે કે પ્રભુ અમે તો થોડી ક્ષણમાં બહાર આવી જઈએ છીએ ને આપ તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, એમ એને અંદરમાંથી ભાવ આવે છે. એટલે સ્તુતિ સહજ છે. એટલે આદર તો પ્રભુનો થાય છે પણ એમ નથી કે આ સ્તુતિ કરું ને આ સ્તુતિ કરવાથી મને લાભ થાય છે અને પ્રભુ પ્રસન્ન થશે, એમ નથી. એટલે એ સ્તુતિમાં લીનતા નથી કરતો, લીનતા તો સ્વરૂપમાં કરે છે. આ વાતને ખૂબ સમજવાની જરૂર છે. જ્યાં સુધી તત્વોનો બરાબર
અભ્યાસ ન થયો હોય ને ત્યાં સુધી આ વાત સમજાય નહીં, એટલે લોકો એનો વિરોધ કરે. પણ ગુરુદેવનો જે કહેવાનો આશય છે અહીંયાથી બરાબર પકડવાનો છે. રુચિ સ્વરૂપમાં જ હોય છતાંય આવો ભાવ હોય, એ ભાવ કઈ ઢોંગ નથી, એ તો અંદરમાંથી આવેલો ભાવ છે, એ સવિકલ્પ દશામાં આવેલો ભાવ છે. અને એ જાણે છે કે આ ભાવ આવ્યો છે ત્યારે હું મારા સ્વરૂપથી ચ્યુત થયો છું, એ વખતે મારો પ્રમાદ વર્તે છે. પ્રમાદ એટલા માટે કે સ્વરૂપમાં રહ્યા નથી એટલે પ્રમાદ છે. આવી તો છઠ્ઠા ગુણસ્થાને એમની દશા હોય છે. એટલે આ જે અહીંયા શ્રવણ લીધા છે, જેનો ઉપયોગ શુદ્ધભાવમાં વર્તે છે, તો એને માટે ગુરુદેવનું કહેવું એવું છે કે એમને શુદ્ધભાવ છે તો સારી વાત છે. સ્તુતિનો ભાવ છે, લાખો વાર સ્તુતિ કરે છે, લાખો શબ્દોમાં સ્તુતિ કરે છે, તો બહુ સારી વાત છે. સાચા મુનિ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં હોય એમને પણ એવા જ ભાવ હોય છે, પણ એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે. એમનો તો શુદ્ધ ઉપયોગ વારંવાર થાય છે, એ કઈ શુદ્ધ ઉપયોગમાં રાચી રહેતા નથી. અહીંયા જુદું પાડવું છે, જુદું પાડવું છે. સાચા શ્રમણની દશા કેવી હોય એ દર્શાવીને જુદું પાડ્યું. આગળ કહે છે કે પાક્ષિક, માસિક, ચતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ સાંભળવાથી ઉપજેલા સુગ્રાગમય સંતોષથી જેનું ધર્મ શરીર, હવે ધર્મ શરીર તો કહેવા માત્ર છે, ખરેખર એ પોતાનું માનેલું પુણ્યને કારણે જે પ્રાપ્ત થયેલું શરીર વ્યવહાર શરીર છે ને, એટલે એને ધર્મ શરીર અપેક્ષાથી એમ કહ્યું છે, વ્યવહારથી કહ્યું છે. તો આ બધા જે પ્રકારના પ્રતિક્રમણ કરે છે તો એમાં એને અતિ ઉત્સાહ આવે છે, એટલે કહે છે કે એમાં સંતોષ પામતા એનું ધર્મ શરીર રોમાંચથી છવાઈ જાય છે અને એમાં એને એવો ભાવ થઈ જાય છે, ભાવ કમાવું છું એમ વ્યવહાર લીન અભિપ્રાયમાં તૃપ્તિ અનુભવે છે. તો શુદ્ધ ભાવ તે કમાવે છે, બીજાની ક્ષમા માગે છે, અંતરમાં એવો શુદ્ધ ભાવ વર્તે છે, એટલે અંતઃકરણ પૂર્વક એવી ક્ષમા માગે છે, એવી આલોચના કરે છે, કમાવું છું, સાચા અંતરથી કરે છે અને એમાં એ તૃપ્તિ અનુભવે છે, એમાં એ આનંદ અનુભવે છે. પણ ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ એમાં એ તૃપ્તિ અનુભવે, સાચી ક્ષમા દ્વારા તૃપ્તિ અનુભવે, પણ એ તો પરાલંબી શુદ્ધ ભાવ છે. એ ભાવ પણ પરાલંબી શુદ્ધ ભાવ છે. મુનિને પણ, એટલે સાચા મુનિ, સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ, એમને પણ છઠ્ઠા ગુણસ્થાને પ્રતિક્રમણ આદિના શુભ વિકલ્પ હોય, પણ તેનાથી ધર્મ માને નહીં એવો શુભ વિકલ્પ એમને પણ હોય છે. એ પણ એવા પ્રતિક્રમણ કરે છે, પણ એ પ્રતિક્રમણમાંથી પોતે તરત જ પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, એનાથી તૃપ્તિ અનુભવતા નથી. આ શુભ વિકલ્પ રૂપ જે પ્રતિક્રમણ મુનિને નિત્ય હોય છે, તો એનાથી એમ નથી અનુભવતા કે પોતે ધર્મ માર્ગમાં છે, તૃપ્ત છે, એમ નહીં. નિર્વિકલ્પ નિશ્ચય જ્ઞાતા દ્રષ્ટામાં એકાગ્રતાથી જ ધર્મ થાય છે, એમ તેઓ માને છે, એમ તેઓ શ્રદ્ધે છે અને એમ જ એ સ્વરૂપમાં જાય છે. એની જ એમને તૃપ્તિ છે, બીજી કોઈ તૃપ્તિ થતી જ નથી. અને એમાંય ખરેખર તો જેટલો સમય એ પોતે અંદરમાં રહે છે એટલો સમય જ એ વિતરાગી દશા છે, ત્યારે જ તૃપ્તિ છે. અને એવી તૃપ્તિને એમણે તો કાયમ કરી લેવી છે. આગળ કહે છે કે વળી અનશન એટલે આહારની અશુભ ઈચ્છાનો ત્યાગ, ઉપવાસ એકાસણા વગેરે કરીએ ને એ બધા અનશન, ઔમજર્ય એટલે આપણે અણુદરી તપ કહીએ ને, જેટલી ભૂખ હોય એના કરતા પણ ઓછું ખાવું. રસ પરિત્યાગ, જાત જાતના પકવાનો વગેરે ખાવાનો ભાવ, અથવા તો જે પોતાને ભાવે છે જીભના સ્વાદ કરવાનો ભાવ, તો એને છોડવું. જે બહુ ભાવે છે એ વસ્તુને છોડવી, રસ પરિત્યાગ. એટલી બધી વસ્તુ ત્યાગ કરી દેવો. વૃત્તિ પરિસંખ્યાન, અશુભમાં ન જવાય એવો અભિગ્રહ નિયમ.
વૃત્તિને સંકેલી લેવી, જાત જાતના ભાવ, અનેક પ્રકારના સ્વભાવો આ કાયાને કારણે કાયાને લક્ષે અથવા તો ઇન્દ્રિયોના લક્ષે જે થાય એ બધા નિયમ કરી નાખે છે, એમાં નથી જતા. વિરિક્ત શય્યાસન, એકાંત સ્થાનમાં બેસવું, તે પણ અંદર અતિન્દ્રિય નિર્વિકલ્પ જ્ઞાન મંદિર એકલો આત્મા છે તેમાં ઠરવું, તે સમ્યક એકાંત છે, તેની તેને ખબર નથી. વિરિક્ત શય્યાસન એમને હોય છે એ પ્રમાણે એક જ જગ્યાએ, એક જ રૂમમાં, એક જ સ્થાનમાં બેસે કેટલાય કલાકો સુધી વગેરે કરતા હોય છે, એની ના નથી. ગુરુદેવ કહે છે કે એ વાત બરાબર છે, પણ ખરેખર સાચું શું છે? વિરિક્ત શય્યાસન, એકાંત સ્થાનમાં વસવું, એક જ સ્થાનમાં રહેવું એ બરાબર, પણ ખરેખર શું છે એમાં? કહે છે કે ખરેખર અંદર અતિન્દ્રિય નિર્વિકલ્પ જ્ઞાન મંદિર, જ્ઞાન સ્વરૂપ એવું પોતાનો ભગવાન આત્મા છે, એમાં ઠરવું, તે સમ્યક એકાંત છે, પણ એની તો એને ખબર નથી. પછી કાયાક્લેશ એટલે કઠિન આસન આદિ, આને એમાં ઘણી તકલીફ પડે છે, એટલે બધું ઘણું સહન કરવાનું આવે છે. અને તેમાં એક કસાયને મંદ કરે છે, જરાય એમાં કસાય કરતા નથી તો પુણ્ય છે, પણ ધર્મ નથી. જે બુદ્ધિપૂર્વક શુભ વિકલ્પ આવે તે જુદી વાત છે. એ બુદ્ધિપૂર્વક એટલે આ છોડવા લાયક છે એમ કરી અને શુભ વિકલ્પ આવે એ જુદી વાત છે, પણ એ શુભ વિકલ્પમાં લીનતા ન હોય, શુભ વિકલ્પમાં આગળ વધે નહીં, એની લાભ લંબાય નહીં, શુદ્ધમાં ચાલ્યા જાય. હું તેમાં આગળ વધુ એમ સતત બાહ્ય આલંબનના ઉત્સાહમાં સાવધાન રહે છે, એટલે એમાં જ શુભભાવમાં જ રહે, એમાં એની સાવધાની હોય કે શુભમાંથી શુભમાં ન ચાલે જીવન એ જ રહે, એવું સાચા મુનિને ન હોય. શુભ ઉપયોગમાં રહ્યા છે એવા મુનિને હોય છે. નિરાલંબી શાંતિમાં આગળ વધવાનું તેને સૂઝતું નથી, અને આ શુભ ભાવમાં એને ઉત્સાહ રહે છે ને એમાં આગળ વધવાનું એને સૂઝે છે. તેથી તે 6 બાહ્ય તપમાં સતત ઉત્સાહ પરાયણ રહે છે. આગળ કહે છે કે વળી તે સ્વાધ્યાય ધ્યાન શુભ આચરણથી ચ્યુત થતા ફરી તેમાં અતિચાર ટાળી સ્થિત થાય છે. જો ક્યાંથી ચ્યુત થાય છે? શુભ આચરણથી ચ્યુત થાય. રહ્યો છે શુભ આચરણમાં ને, શુભ ભાવમાં, શુભ આચરણમાં, શુભ ઉપયોગ સહિત એ આ બધા તપ કરે છે, તો એમાં સ્વાધ્યાય ધ્યાન વગેરે એમાં ક્યાંક એ ચ્યુત થયો હોય તો એને માટે એ અતિચારને ટાળે છે, દોષને ટાળે છે, પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ બધું કરે છે, એનું પ્રતિક્રમણ કરે અને પછી પાછો એ દોષ ન થાય એને માટેની પ્રતિજ્ઞા પણ કરે. એમ અતિચારને ટાળે અને એમાં સ્થિર થાય છે. પણ ક્યાં સ્થિર થયો? શુભ ભાવમાં જ. એટલે એ રૂપે પ્રાયશ્ચિત પણ એ કરે છે, પણ વસ્તુ પોતે જ અરાગી ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ પ્રાયશ્ચિત છે, તેમાં એકતારૂપ અવલંબનની ખબર નથી. વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા પરમ તત્વ છે, એ અરાગી ઉત્કૃષ્ટ તત્વ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. તો એ જ્ઞાન સ્વરૂપ તત્વ જે છે એ જ પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. એમાં જતા સર્વ પ્રકારના દોષનું પ્રાયશ્ચિત આપોઆપ થઈ જાય છે. ખરેખર તો એ શુભ ભાવે થયો, કોઈ પણ અન્ય ભાવે થયો, એટલે એ વિભાવ ભાવે જ થયો છે. અને એવું એ પરભાવથી શુભ ભાવથી પાછા વળીને, અશુભ ભાવની તો વાત જ નથી, પણ ત્યાંથી પાછા વળવું એનું નામ જ પ્રાયશ્ચિત છે, કેમ કે પોતાનું સ્વરૂપ જ એવું છે. ગુરુદેવ કહે છે કે એની તો આને ખબર નથી. સ્વરૂપમાં એકતા રૂપ સ્વરૂપનું અવલંબન લઈને એની સાથે પોતાના સ્વરૂપ સાથે એકતા રૂપ એક રૂપ થઈ જવું, એવું જે પ્રાયશ્ચિત એની તો એને ખબર નથી. વળી કહે છે કે વિનય સાચા દેવ આદિ પરદ્રવ્યનો આદર બરાબર કરે છે. નિજ શુદ્ધ આત્મદેવમાં ઠરવું એ નિશ્ચય વિનયથી બોલેલો છે. શું કહે છે કે એને સાચા દેવ ગુરુ શાસ્ત્ર બધાનો વિનય બરાબર છે, પરંતુ પોતાનું નિજ શુદ્ધ આત્મ તત્વ, પોતાનો શુદ્ધ આત્મા પરમાત્મા
એ શુદ્ધ આત્મદેવ, પોતાનો આત્મદેવ, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એ જ એનો દેવ છે, નિજ શુદ્ધ સ્વરૂપ. એવા નિજ શુદ્ધ આત્મદેવમાં ઠરવું એ નિશ્ચયથી વિનય છે. તો એ વિનયમાં તો એ ભૂલવો પડ્યો છે, એ વિનય તો એને છે નહીં. બાહ્યમાં વિનય છે. વયાવૃત્તને વિશે કહે છે કે ગુરુઓની સેવાનો ભાવ કરે છે, એવું વયાવૃત્ત પણ છે. પણ અંદરમાં સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુની નિશ્ચય રત્નત્રય રૂપ સેવા કરતો નથી. પોતાના આત્માની સેવા કરતો નથી. બહારમાં ગુરુની સેવા ભલે કરે, પણ પોતાનું જે ત્રિકાળ પરમાત્મા તત્વ છે એ જ પોતાનો પરમ ગુરુ છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, કૃપાળદેવે કહ્યું છે ને, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ પરમ ગુરુ છે. એની તો ધૂન લગાવે છે, જે કૃપાળદેવના બધા જે છે ને કેટલાક લોકો એની ધૂન લગાવે, સમજ્યા નથી. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે શું એનો અર્થ સમજ્યા નથી. એ સમજાવે તો એની ધૂન લગાવવાની જરૂર નથી, એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, બીજો કોઈ પરમ ગુરુ છે જ નહીં. કૃપાળદેવ જયારે એમ કે છે ત્યારે પછી હવે શું કહેવું? પોતાનું સ્વરૂપ જ પરમ ગુરુ છે. ગુરુદેવ કહે છે અહીંયા કે એવા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ ની નિશ્ચય રત્નત્રય રૂપ સેવા તો આ કરતો નથી. તો એ બધી બાહ્યમાં વ્યાવૃત છે, એ શા કામની? કાયોત્સર્ગ વિશે પણ કહે છે. કાયોત્સર્ગ, વિસર્ગ, વિસર્ગ કહો, કાયોત્સર્ગ કહો, અહીંયા એક જ અર્થ થાય છે. અપેક્ષા એ જ અર્થ છે. એટલે ગુરુદેવ કહે છે વિસર્ગના સ્થાને અહીંયા કાયોત્સર્ગ લઈને વાત કરી છે કે મિથ્યાત્વ રાગ આદિ રૂપ, મિથ્યાત્વ રાગ આદિ રૂપ અશુદ્ધ આત્માને ઘોષવું, આપણે ઘોષરાવીએ ને એટલે ત્યાગ કરીએ. મિથ્યાત્વ રાગ આદિ રૂપ અશુદ્ધ આત્માને ઘોષરું, ત્યાગું છું, એમ વિકલ્પ કરે છે, એમ વિકલ્પ કરે છે. પણ નિર્વિકલ્પ વિજ્ઞાન ઘનને ભૂલી વ્યવહાર રાગરૂપ તપના આચરણમાં જે કુશળ ચતુર છે, પણ નિશ્ચય અંતર્મુખ વળતો નથી, આવો કાયોત્સર્ગ કરે. વપરાવું, ત્યાગું છું એવું વિસર્ગ છે. તો વિસર્ગની અંદર એ જે બાહ્યમાં ઘણી બધી વસ્તુનો જે ત્યાગ કર્યો છે ને, એ એનો વિસર્ગ ભાવ છે. અને એમાં પ્રભુ તરફની એને ભક્તિનો ભાવ પણ સાથે રહ્યો છે, એવો પણ એક વિસર્ગનો અર્થ થાય છે. તો એમ એવું વપરાવે છે, પણ એમાં એ વિકલ્પ છે. સાચું શું છે? સાચું તો એ છે કે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન પોતાનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં આચરણ એટલે એમાં રહેવું, એ વિસર્ગ છે, એ કાયોત્સર્ગ છે. પણ એવા નિશ્ચય અંતર્મુખ તો એ થતો નથી. પણ એ કહે છે કે તે સંસાર ભોગની ઈચ્છા વગરનો હોવા છતાં સાક્ષાત મોક્ષના કારણરૂપ નિશ્ચય રત્નત્રય રૂપ મુનિપણું, તે રૂપ સ્વ આત્મ આશ્રિત આવશ્યક વિતરાગ ક્રિયા કે જે નિશ્ચયથી કારણ પરમાત્મા સ્વરૂપ અંતરતત્વમાં વિશ્રાંતિ રૂપ નિશ્ચય ધર્મ ધ્યાન તથા નિશ્ચય શુક્લ ધ્યાન રૂપ છે, તેને તો એ જાણતો નથી. સંસાર ભોગની એને ઈચ્છા નથી, છતાં જે સાક્ષાત મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે, એવા નિશ્ચય રત્નત્રય રૂપ મુનિપણું એટલે કે એવા વિતરાગી પરિણામ સહિતનું મુનિપણું, સાચું મુનિપણું, તે સ્વરૂપ સ્વ આત્મ આશ્રિત આવશ્યક એને નથી, એવી આવશ્યક ક્રિયા નથી. એ આવશ્યક ક્રિયા કે જે નિશ્ચયથી કારણ પરમાત્મા સ્વરૂપ અંતર તત્વમાં વિશ્રાંતિ રૂપ નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન રૂપ છે, એવી ક્રિયા એને નથી, એવી ક્રિયાને એ જાણતો નથી. એટલે એવા નિશ્ચય આવશ્યકને એ જાણતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. નામ બોલીએ. સુખના
अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान